અમદાવાદ, જામનગર અને રાજકોટમાં સીજીએસટી દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે। 25 સ્થળો ઉપર કેન્દ્રીય જીએસટી વિભાગ દ્વારા આ કાર્યવાહી કરાઈ છે। 200 કરોડની કરચોરી સામે આવી છે। અમદાવાદમાં સ્ક્રેપ ડીલરને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા। જામનગર અને રાજકોટમાં તેલના વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા। ટેક્સ ચોરીનો આંકડો હજુ પણ વધી શકે છે। બોગસ પરચેસ બિલ અને સેલ્સ ડોક્યુમેન્ટ જપ્ત કરવામાં આવ્યા છે। બેઝ ઓઇલ કોમ્પોર્ટને લઈને મોટી કરચોરી બહાર સામે આવે તેવી શક્યતા છે। સંવાદદાતા દીપક જોડાયા છે ફોન લાઈન પર। દીપક, જણાવશો કે અમદાવાદ, જામનગર સહિત રાજકોટમાં પણ સીજીએસટી દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે? બિલકુલ, જે પ્રકારે સીજીએસટી દ્વારા જે દરોડા પાડવામાં આવ્યા હતા અમદાવાદ, રાજકોટ અને જામનગરની અંદર 25 થી પણ વધારે સ્થળો પર કાર્યવાહી કરવામાં આવી અને જે બાબત સામે આવી છે 200 કરોડથી પણ વધારેની ટેક્સ ચોરી જે છે તે સામે આવી રહી છે। અમદાવાદની અંદર જે સ્ક્રેપ ના વેપારી છે તેના ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા। રાજકોટ અને જામનગરમાં ઓઇલ વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા। મહત્વનું છે કે જે ઓઇલ ઇમ્પોર્ટ કરવામાં આવતો હોય છે તેને લઈને જે ટેક્સ ચોરી છે તે કરવામાં આવતી હતી। અમદાવાદની અંદર સ્ક્રેપની અંદર જે ટેક્સ ચોરી છે તે કરવામાં આવતી હતી। લગભગ 200 કરોડથી પણ વધારે જેટલી જે ટેક્સ ચોરી છે તે સામે આવી રહી છે। હજુ પણ કાર્યવાહી જે છે તે ચાલુ રહી છે। મહત્વનું છે કે આ ટેક્સ ચોરી જે છે તે આખા 25 જે સ્થળો પર કાર્યવાહી કરવામાં આવી ત્યાંથી અમુક ડોક્યુમેન્ટ જે છે તે પણ મળી આવ્યા છે। ડિજિટલ જે બાબતો હતી તે પણ જપ્ત કરવામાં આવી છે। એટલે કે આ તમામ બાબતોને લઈને હવે સીજીએસટી વિભાગ જે છે તે તપાસ કરી રહ્યું છે। પરંતુ અત્યાર સુધીની સૌથી મોટી કરચોરી 200 કરોડથી પણ વધારેની આ રેડની અંદર સામે આવી છે। ધીરજ। જી દીપક, આભાર।